મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના હાર્દ સમાન શનાળા રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે મધ્યમ વર્ગ અને બાળકોના મનોરંજન માટે સરદાર બાગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 1.3 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલો આ બગીચો અત્યારે સુવિધાઓના અભાવે અને તંત્રની ઉદાસીનતાના કારણે બદહાલી ભોગવી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી બગીચાની મુખ્ય આકર્ષણ સમાન સુવિધાઓ ઠપ હોવા છતાં કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી. સરદાર બાગમાં આવતા મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ ત્યાંનો મ્યુઝિકલ ફુવારો છે, પરંતુ છેલ્લા 1 અઠવાડિયાથી આ ફુવારો શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. મ્યુઝિક સિસ્ટમ પણ બંધ હાલતમાં છે, જેના કારણે સાંજના સમયે વિરામ લેવા આવતા નાગરિકોમાં નિરાશા જોવા મળી રહી છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે સ્ત્રી અને પુરુષો માટેના શૌચાલયોમાં છેલ્લા 7 દિવસથી લાઇટો નથી. અંધારાના કારણે મહિલાઓ અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર મિલકત પર આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ જો પાયાની સુવિધા જાળવી ન શકાતી હોય તો આ ખર્ચનો અર્થ શું, તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગની જાળવણીનો જિમ્મો ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો છે. નિયમ મુજબ બગીચાની તમામ સુવિધાઓ ચાલુ રાખવી અને તેની મરામત કરાવવી એ કોન્ટ્રાક્ટરની પ્રાથમિક જવાબદારી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બગીચામાં કામ કરતા કર્મચારીઓએ આ ખામીઓ અંગે અનેકવાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગને જાણ કરી છે. ફરિયાદ કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી. શું કોન્ટ્રાક્ટરને પાલિકાના સત્તાધીશોનો ડર નથી? કે પછી સત્તાધીશો જ કોન્ટ્રાક્ટરની આ બેદરકારી સામે આંખા આડા કાન કરી રહ્યા છે? 1.3 કરોડ રૂપિયા એ જનતાના પરસેવાની કમાણીના પૈસા છે. જ્યારે બગીચો ખુલ્લો મુકાયો ત્યારે મોટા ઉપાડે પ્રચાર કરવામાં આવ્યો હતો કે મોરબીને એક આધુનિક પિકનિક સ્પોટ મળ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેખરેખના અભાવે આ મિલકત ધીમે ધીમે ખંડેર બની રહી છે. જો 7 દિવસ સુધી એક ફ્યુઝ કે લાઇટ બદલી શકાતી ન હોય તો કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવતા નાણાંનો વ્યય થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ જણાય છે. જ્યારે હાલ રાત્રિના સવારે 11 વાગ્યા સુધી લોકો ત્યાં ચાલવા આવતા હોય છે, ત્યારે શૌચાલયમાં લાઇટ ન હોવાથી મહિલાઓને સુરક્ષાનો પણ ભય રહે છે. જો કોન્ટ્રાક્ટર કામ ન કરી શકતા હોય તો પાલિકાએ તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ. મોરબીની જનતા હવે જાગૃત થઈ છે. કરોડોના ખર્ચે બનેલા સરદાર બાગની આ દશાએ વહીવટી તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે. જો આગામી દિવસોમાં ફુવારા, મ્યુઝિક સિસ્ટમ અને લાઇટો જેવી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો જનતામાં ઉગ્ર રોષ ફાટી નીકળવાની શક્યતા છે. તંત્રએ જાગવાની અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની તાતી જરૂર છે.